હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લાની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ક્યાંક મોડી રાત્રિથી તો ક્યાંક વહેલી સવારથી। નડિયાદ શહેરની વાત કરીએ તો નડિયાદ શહેરની અંદર બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે નડિયાદના તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારો અત્યારે જળમગ્ન હાલતમાં જોવા મળી રહ્યા છે। અત્યારે આ જે વિસ્તારમાં હું ઊભો છું તે વિસ્તાર છે નડિયાદનો ઇન્દિરા ગાંધી માર્ગ, એટલે કે આઈજી માર્ગ વિસ્તારના નામથી આ ઓળખાય છે અને આ આઈજી માર્ગ ઉપર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યું છે। દર વર્ષે આ જ રીતે આ આઈજી માર્ગ ઉપર પાણી ભરાય છે અને આ જે માર્ગ છે તે માર્ગ ઉપર તળાવ પણ આવેલું છે, તે તળાવ ઓવરફ્લો થાય છે અને તેના જે પાણી છે તે પાણી અત્યારે માર્ગ ઉપર આવી જાય છે। અત્યારે 8 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે આ હાલત છે। તો અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે કે જે મહાનગરપાલિકા તંત્ર છે તેના કેટલાક જે કર્મચારીઓ છે તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને જે ઠેર ઠેર જે જગ્યાઓ છે ત્યાં ગટરના જે ઢાંકણાઓ છે એ ઢાંકણાઓ ખોલવામાં પણ આવી રહ્યા છે કે જેથી કરીને પાણીનો વહેલો નિકાલ થાય। આ કેટલા ટાઈમથી પાણી આટલું ભરાય છે તો એટલું જ રહે છે પણ કોઈનો નિકાલ નહીં થતો। અત્યાર સુધી પાણી પાછું ભરાઈ જાય છે પાછું। આજે જે વરસાદ પડ્યો એમાં કેવી પરિસ્થિતિ છે? એમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે, કેમ કે આટલું બધું પાણી થાય છે તો બી એનો નિકાલ તો આવતો જ નથી। આમ આ માર્ગ પર કેટલું પાણી ભરાય છે? એમાં આ માર્ગે તો ખાસું આટલું પાણી ભરાય છે, કેર સમારોહ સુધી પાણી ભરાય છે, એટલે કોઈ એનો નિકાલ નહીં થતો એટલા સુધી પાણી ભરાઈ જાય છે। પણ અહીંયા અત્યારે જે ટીમ છે મહાનગરપાલિકાની એ ગટરના કેચમેન્ટ બધું ખોલવાનું કામ કરે છે? એ કરે છે પણ પાછું એ રીતે પાણી આવી જ જાય છે। તો એની જ રહી છે, કેમ કે વહેલા કોઈ આવતું નહીં, વહેલા કોઈ ગટરો ઓછી કરતા નહીં, જાતે અમારા કરવી પડે છે। એના કારણે પાણી આ સિચ્યુએશન પર રહી છે। કેટલા ટાઈમથી અમે જાતે જ કરીએ છીએ, કોઈ કરતું જ નથી વહેલું। જ્યારે કોઈ કે ત્યારે જાય, બાકી તા વગર કોઈ આવતું નથી અહીંયા। કઈ કઈ સોસાયટી છે અને શું પ્રશ્ન છે? આ ઇન્દિરાનગર છે, પાછળ આખો મોહલ્લો જ આખો ઇન્દિરાનગર આખો વિસ્તાર આવી ગયો કહેવાય। રઘુવા કોલોની, પ્રકાશ, એ બધી સોસાયટી છે, બરાબર। પણ અહીંયા ગાડી કોઈનું પાણીનું કાર્યવાહી થતી જ નથી, એના કારણે આ પાણી આવું નવું જાય છે। અત્યારે પાણી અત્યારે કેટલું હતું ને અત્યારે કેટલું પાણી થયું છે? એની ઉપર પાણી હતું કમર સુધી, અત્યારે ઓછું થયું છે। અત્યારે ઓછું થયું છે ધીમે ધીમે, બાકી નિકાલ નથી થયો। પાણીનો જેવો ફૂલ થાય એવું નથી જતો, જયારે પાણી ફૂલ થાય ત્યારે કોઈ દેખાતું નથી, પાણી ઓછું થઈ ગયા પછી બધા દેખાય છે। તો આ ઇન્દિરાનગરી વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ઘૂંટણસમાં તો ક્યારેક કેડસમાં પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી। પરંતુ અત્યારે જે રીતે વરસાદે વિરામ લીધો છે તે મુજબ પાણીનો અત્યારે થોડો નિકાલ જોવા મળી રહ્યો છે। હવે હજુ પણ વરસાદ વધુ વરસશે અને વરસાદની જે પરિસ્થિતિ છે, હજુ અતિ ભારે વરસાદ વરસવાની જે આગાહી છે ત્યારે હવે કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જોવાનું રહેશે। કરુણેશ પંચમેદી, ન્યૂઝ ગુજરાત, નડિયાદ।